ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝ એમાં હું MS ઝડફિયા તમારું સ્વાગત કરું છું. નેક્સ્ટ મહત્ત્વનો ટોપિક છે આપણી પાસે કે જો હું તમને યાદ અપાવું તો આપણે સદિશની દિશા મેળવતા હતા. એમાં આપણી પાસે ક્યાં તો સદિશની સમાન દિશા આવતી હતી, ક્યાં તો પરસ્પર વિરુદ્ધ દિશા આવતી હતી, ક્યાં તો ભિન્ન દિશા, એટલે હું કહેતો તો ગમે ત્યાં રખડતા સદિશ હોય. જો સમાન દિશા હોય તો આપણને ખ્યાલ પડી ગયો કે ભાઈ એ બે સદિશ વચ્ચેનો ખૂણો ન હોય, મતલબમાં શૂન્ય હોય. જો વિરુદ્ધ દિશા હોય તો અડધું વર્તુળ આવી ગયું, અને જો ભિન્ન દિશા હોય તો એના વચ્ચેનો ખૂણો તમારે નક્કી કરવો પડે. તો એ કઈ રીતના મેળવાય એ આપણે જોવાનું છે. તો એના પહેલાં હું તમને જે એક યાદ રાખો કરીને લખાવું છું એ આપણે યાદ રાખી લઈશું. યાદ રાખો કરીને જે પોઈન્ટ લખું છું તે યાદ રાખો. એક હું તમને અસમતા લખાવી રહ્યો છું, એ અસમતા આપણે યાદ રાખીશું. અસમતા છે કોસી શ્વાર્ટ્ઝની અસમતા. આપણે યાદ રાખીશું કોસી સ્ક્વાડની જે અસમતા છે તે. ચાલો એના માટે હું લખું છું સદિશો એ અને બી, આ બે સદિશો એ બિલોંગ્સ ટુ એટલે કે R² અથવા R³ હોય તો એના માટે આપણે આવી રીતના લખી શકાય સદિશ એ ડોટ સદિશ બી અને એનું માન ઇઝ અ લેસ ધેન ઓર ઇક્વલ સદિશ એ એનું માન ડોટ સદિશ બી એનું માન. આવી રીતના તમે લખી શકો. અને આ જે મેં લખ્યું છે આને શું કહેવાય? કોસી સ્ક્વાડ્સની અસમતા કહેવાય. આ છે કોસી સ્ક્વાડ્સની અસમતા. ઓકે, આના પરથી પણ તમે પોઈન્ટ યાદ રાખી શકો છો કે આપણે સમરેખ અસમરેખ એવું આના પરથી પણ તમે ચેક કરી શકો. તો એ પોઈન્ટને જો હું અહીંયા ડિસ્કસ કરું તો આપણને આ અસમતા ચેક કરીએ અને વચ્ચે ઇક્વલ મળે, એ સદિશ બી સદિશનો ડોટ પ્રોડક્ટ એનું માન ઇઝ ઇક્વલ ટુ સદિશ એ એનું માન ડોટ સદિશ બી એનું માન. આવું જો મેળવું તો આપેલા સદિશની દિશા સમરેખ સદિશ કહેવાય. સમરેખ સદિશ હોય તો એની દિશા કઈ બનશે આપણી પાસે? સમરેખ સદિશ હોય તો એટલે એની દિશા ક્યાં તો સમાન હશે, એની દિશા ક્યાં તો સમાન હોય, ક્યાં તો વિરુદ્ધ દિશા હશે. આવી રીતના બનશે. જો આગળ ઇક્વલ જ છે એટલે સમરેખ સદિશ ક્યાં તો સમાન હોય ક્યાં તો વિરુદ્ધ દિશા હોઈ શકે છે. અને બીજો પોઈન્ટ, સદિશ એ ડોટ બી એનું માન ઇઝ અ લેસ ધેન સદિશ એનું માન ડોટ સદિશ બીનું માન. આવી રીતના જો હોય તો આવા સદિશની દિશા હંમેશા ભિન્ન સદિશ હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો, આવું MCQમાં આવી શકે છે. ઓકે, નેક્સ્ટ આગળ હવે આપણે આપણો ટોપિક જોવાનો છે. તો આપણો ટોપિક છે બે શૂન્યતર સદિશ વચ્ચેનો ખૂણો. બે શૂન્યતર સદિશ વચ્ચેનો ખૂણો. જે રીતના આપણે ધારણા કરી લઈએ બે સદિશ માટે અહીંયા કે ધારો કે બે શૂન્યતર સદિશ
અને બી એ બિલોંગ્સ ટુ R² અથવા R³ માટે કન્સેપ્ટ હું આગળ જે લખાવેલું છે એના રિલેટેડ લખું છું. ચાલો એમાં પહેલો પોઈન્ટ લખું. હવે આમાં પહેલો પોઈન્ટ કે જો બી સદિશ બરાબર લેમ્બડા ઇન્ટુ એ સદિશ જ્યાં લેમ્બડા ગ્રેટર ધેન 0, એટલે દિશા આવી ગઈ. લેમ્બડા ગ્રેટર ધેન 0 તો એ અને બી સદિશની દિશા કેવી કહેવાય? સમાન કહેવાય. તેથી એ સદિશ અને બી સદિશ ની દિશા સમાન છે. એટલે જો આવી રીતના તે હોઈ શકે, આકૃતિમાં હું તમને સમજાવું તો એને આકૃતિ આવી રીતના બની શકે. આ ધારો કે એ સદિશ છે, આ એ સદિશ છે અને દિશા જો સમાન છે તો આના પર જ આ ધારો કે બી સદિશ છે, એક જ દિશા બંને. તો તમે જોઈ શકો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો હોય? 0 અંશનો. તો ધારો કે બંને વચ્ચેનો ખૂણો આપણે લખવો હોય તો આપણે શું લખી શકીએ? 0. તો અહીંયા લખીએ કે તેથી તેમની વચ્ચેનો ખૂણો એનું માપ 0 લઈશું. ક્લિયર? નેક્સ્ટ બીજો પોઈન્ટ, જો બી સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એ સદિશ અને લેમ્બડા લેસ ધેન 0, તો અહીંયા હું લખું છું એ અને બી સદિશની દિશા પરસ્પર વિરુદ્ધ છે. બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. હવે જો હું આકૃતિમાં તમને બતાવું તો આ છે આપણી પાસે એ સદિશ, આ એ સદિશ અને આ છે આપણી પાસે બી સદિશ. પરસ્પર વિરુદ્ધ દિશા કહેવાય તો બંને સમરેખ જ, એટલે એક જ રેખા પરના. આ બી સદિશ, આ બંનેના પ્રારંભ બિંદુ છે. તો તમે જોઈ શકો કે આના વચ્ચેનો ખૂણો એટલે આ સદિશ અને આ સદિશ વચ્ચેનો ખૂણો એટલે આ થયો. આમાં તો એવું કંઈ છે જ નહીં. આમાં ખૂણો કેટલાનો કહેવાય? 180 નો લેશું આપણે, એટલે કે પાઈનો ખૂણો લેશું આપણે. ઓકે, તો એના માટેનો પોઈન્ટ લખી દઈએ અહીંયા કે તેથી તેમની વચ્ચેનો ખૂણો ખૂણાનું માપ 180 અંશ અથવા પાઈ લઈશું, બંને એક જ. અને હવે જાબાઝ પોઈન્ટ આવ્યો, ત્રીજો પોઈન્ટ, જે આપને સૂત્ર બતાવશે તે કઈ રીતના બને છે તે. તો એના માટે જો હું લખું તો અહીંયા લખું કે જો બી સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એ સદિશ, તો એનો પોઈન્ટ આપણે લખતા હતા કે એ અને બી સદિશની દિશા ભિન્ન છે.
એટલે જો એ કેવા સદિશ છે એ પણ હું તમને બતાવી દઉં છું. ફોર એક્ઝામ્પલ, આ છે આપણી પાસે એ સદિશ અને આ છે આપણી પાસે બી સદિશ. આ બી સદિશ. તો આના વચ્ચેનો કોઈ ખૂણો મળે તો આના માટે જો ખૂણો મેળવવો હોય તો આને યામ પદ્ધતિ પ્રમાણે આપણે સ્થાનાંતર કરી અને એ સદિશને ગોઠવી દઈએ. તો આ જે એ સદિશ છે એને જો હું અહીંયા દર્શાવું, એ જ માન એ દિશા સાથે આ એ સદિશ અને બી સદિશ છે બી સદિશ, એના માટે જો હું દર્શાવું તો એ બી સદિશ આ રીતના હશે. આ છે બી સદિશ અને એમના વચ્ચેનો ખૂણો, એટલે આ ખૂણો આપણે મેળવવાનો છે. પછી આ બી સદિશ છે એ અહીંયા પણ હોઈ શકે, એવું કંઈ જરૂરી નથી. ક્લિયર? એટલે આપણને જે આન્સર મળવાનો છે એ આન્સર ક્યાં તો 0 હોઈ શકે, ક્યાં તો 180, એના વચ્ચેનો જ કોઈ ખૂણો બનશે. નીચે તો આવશે નહીં, કેમ કે વિરુદ્ધ દિશામાં જશે તો પાછો અહીંયાથી આ બની જાય. એટલે 180 લગીની જ આપણી કન્ડિશન રહેવાની છે. તો આના માટેનો પોઈન્ટ જે હવે સાબિતી જે મેળવવાની છે એ કોસી સ્ક્વાડ્સની અસમતા પરથી આપણે સાબિતી મેળવીશું. એટલા માટે આ અસમતા આપણે યાદ રાખો કરીને આગળ લખી દીધી. તો કોસી સ્ક્વાડની અસમતા ભિન્ન દિશા હોય એટલે આ પોઈન્ટ રહેશે આપણી પાસે. તો અહીંયા હું લખું છું કોસી સ્ક્વાડ્સની અસમતા મુજબ આપણે આવી રીતના લખી શકીએ, એ સદિશ ડોટ બી સદિશ ઇઝ અ લેસ ધેન સદિશ એના માન ડોટ સદિશ બીનું માન. આ રીતના લખી શકાય. હવે આનું જો હું સાદરૂપ આપું છું, આ આખાનું માનાંક છે એના માટે જો હું લખું તો આ જે કિંમત છે એ પ્લસ ઓર માઇનસ હોઈ શકે. આપણે માનાંક છે, માનાંક એ કેવી કિંમત હોઈ શકે? પ્લસ ઓર માઇનસ. આ માનાંકને કેન્સલ કરું છું. આપણે ધોરણ 11 તમે સુરેખ અસમતામાં ભણતા થઈએ તો માઇનસ એ સદિશ ડોટ બી સદિશ લેસ ધેન એ સદિશ ડોટ બી સદિશ લેસ ધેન અને આ પ્લસ આવી કિંમત રહે. આ માનાંકનું આપણે સાદરૂપ આપ્યું. ક્લિયર? જો કઈ રીતના સૂત્ર પણ હું તમને યાદ અપાવી દઉં છું. તમે આવી રીતના લખતા હતા કે માનાંકમાં એક્સ લેસ ધેન 1 લખો તો આને તમે શું લખતા હતા? -1 લેસ ધેન એક્સ લેસ ધેન 1 લખતા હતા. આવું બસ એ જ રીતના મેં ખાલી સાદરૂપ આપ્યું છે. નેક્સ્ટ, જો બંને પાસે એક સરખા પદ છે તો એના વડે જ હું આપેલી અસમતાનું સમીકરણ છે એને ભાગાકાર કરી દઉં તો -1 લેસ ધેન એ સદિશ ડોટ બી સદિશ, અહીંયા માનાંકમાં એ સદિશ ડોટ માનાંકમાં બી સદિશ લેસ ધેન અહીંયા +1 થશે. બંને બાજુ એ નીકળી ગયું. તો તમે જોઈ શકો કે આ જે સદિશ આપણને મળવાની છે એની મેક્સિમમ કિંમત, એનું સાદરૂપ આપણને મળ્યું -1 થી 1. હવે -1 થી 1 જો આપણને સાદરૂપ મળે તો આ એના વચ્ચેનો ખૂણો ધારો કે કોઈ થીટા લઈ લઈએ, થીટા, તો અહીંયા આપણે એવું લખી શકીએ કે તેથી અનન્ય થીટા બિલોંગ્સ ટુ, આના વચ્ચેનો ખૂણો એટલે આ થીટા, થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 થી π મળે કે જેથી cos ઇનવર્સ એ સદિશ ડોટ બી સદિશ
ના છેદમાં સદિશ એનું માન ડોટ સદિશ બીનું માન બરાબર થીટા થાય. આ શું થાય? થીટા થાય. તમને એવું પણ થતું હશે કે સર અહીંયા કોસ જ શું કામ લીધું? કોસ એટલા માટે બેટા લીધું હોય આપણે કે કોસ 0ની કિંમત આપણે 1 કરીએ અને કોસ પાઈની કિંમત આપણે -1 કરીએ, એટલા માટે ત્યાં કોસ સદિશ લઈએ છીએ, કોસ વિધેય લઈએ છીએ. મારા ખ્યાલે આ ક્લિયર થઈ ગયો છે સમજૂતી. એટલે આ મેં તમને આખો કોન્સેપ્ટ સમજાવ્યો. કોઈ વિદ્યાર્થી પછી ખાલી સૂત્ર જ યાદ રાખે તો પણ ચાલશે, તો એના માટે હું અલગથી નીચે લખી દઈશ તમને. એટલે આના જે કોઈ એમસીક્યુમાં સંકેતમાં પણ આવી રીતના દર્શાવી શકે. એટલે આનો સંકેત બને છે આપણી પાસે, આનો સંકેત થીટા બરાબર બે સદિશ વચ્ચેનો ખૂણો, એટલે કે એ સદિશ અને બી સદિશ એના વચ્ચેનો ખૂણો, એટલે એની ઉપર આવી ટોપી પહેરાવવાની છે. આ એનો સંકેત છે. અને હું જે લખું છું એ હવે સૂત્ર આપણે યાદ રાખીશું. એ સૂત્ર છે આપણી પાસે, અહીંયા હું લખું છું સૂત્ર, અને આ જ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. આ આપણે યાદ રાખીશું. તો અહીંયા હું લખું છું હવે કે બે શૂન્યતર સદિશ વચ્ચેનો ખૂણો આના માટેનું સૂત્ર છે આપણી પાસે થીટા બરાબર એ સદિશ બી સદિશ એના વચ્ચેનો ખૂણો બરાબર કોસ ઇનવર્સ એ સદિશ ડોટ બી સદિશ એના છેદમાં માનાંકમાં એ સદિશ ડોટ માનાંકમાં બી સદિશ, અને કન્ડિશન 0 લેસ ધેન થીટા લેસ ધેન પાય. તમે જુઓ તો 0 પણ હોઈ શકે છે અને પાય પણ હોઈ શકે છે, તો અહીંયા બંનેમાં ઇક્વલ રહેશે. આ એની કન્ડિશન રહેશે. એટલે આપણે ખાલી યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ એક જ સૂત્ર. આ મેં એને આખો કોન્સેપ્ટ સમજાવ્યો કઈ રીતના સૂત્ર બને છે તે. તમે આ સૂત્ર એક યાદ રાખશો એટલે આપણા બધા જ દાખલા તમે ગણી શકશો. આને ક્લિયર? આમાં કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે એક વખત ફરી વખત સૂત્ર જે મેં લખ્યું છે 11મું ધોરણ યાદ કરી અને સાબિતી તમે આપી શકો છો. ચાલો આના માટે હવે એક હું તમને ઉદાહરણ સમજાવી દઈએ એટલે આ પોઈન્ટ જ આપણો ક્લિયર થઈ જશે. ઓકે, તો આના માટેનો જો એક પોઈન્ટ તમને સમજાવી દઉં ઉદાહરણ વાળો. આના માટે એક ઉદાહરણ સમજી લઈએ, ટેક્સ્ટબુકનું જ ઉદાહરણ. ઉદાહરણ નંબર 14. આપણને બે સદિશ આપી દીધેલા છે. સદિશો એ સદિશ એના ઘટક છે આપણી પાસે આઈ કેરેટ પ્લસ જે કેરેટ માઇનસ કે કેરેટ, અને બી સદિશ એના ઘટકો છે આઈ કેરેટ માઇનસ જે કેરેટ અને પ્લસ કે કેરેટ. ઘટક સ્વરૂપ જો આને લખવું હોય તો 1 1 -1, અને આને જો લખવું હોય તો 1 -1 અને 1. આ રીતના રહેશે. હવે આના વચ્ચેનો આપણે ખૂણો મેળવવાનો છે. આના વચ્ચેનો જો આપણે ખૂણો મેળવીએ તો એના માટેનું આપણે સૂત્ર લખતા હતા. હું અહીં લખી દઉં કે ભાઈ બે સદિશ વચ્ચેનો ખૂણો, આપણે કોસ ઇન્વર્સ લખ્યું હતું. કોઈ વિદ્યાર્થી કોસ ઇન્વર્સ ન લખે અને કોસને સામે લઈ જાય તો પણ ચાલે. એટલે આવી રીતના પણ તમે લખી શકો કે ભાઈ કોસ થીટા પછી ફાઇનલી કોસ ઇન્વર્સ કોસને સામે લઈ જશું. કોસ થીટા બરાબર એ સદિશ ડોટ બી સદિશ એના છેદમાં એ સદિશનું માન અને બી સદિશનું માન. કન્ડિશન કઈ? 0 લેસ ધેન ઓર ઇક્વલ થીટા લેસ ધેન ઓર ઇક્વલ પાય. મૂકી દો કિંમત.
એ સદિશની કિંમત છે 1 1 -1 ડોટ બી સદિશ 1 -1 અને 1 એના છેદમાં એ સદિશનું માન એટલે 1 1 -1 નો વર્ગ એટલે +1, બી સદિશનું માન 1 -1 નો વર્ગ +1 અને 1. સાદરૂપ આપીએ સદિશનો ગુણાકાર કરો, જે આગળ મેં તમને શીખવાડ્યું તે 1 1 નો ગુણાકાર 1, 1 -1 નો ગુણાકાર -1, -1 અને 1 નો ગુણાકાર -1. આમાં રહેશે √3 અને આમાં રહેશે √3. સાદરૂપ આપો +1 -1 કેન્સલ એટલે આનું મેળો -1/√3. આ કોની કિંમત મળી? cos થીટાની કિંમત મળી. થીટાને કરતા બનાવો તો થીટા બરાબર cos ઇન્વર્સ માઇનસ 1/√3. આ આપણો ફાઇનલ આન્સર હશે. ચલો ક્લિયર. હવે આમાં નોટ કરીને આપણે પોઈન્ટ લખીશું જે તમે યાદ રાખશો. નોટ કરીને પોઈન્ટ લખીએ. એમાં પહેલો પોઈન્ટ કે જો શૂન્યતર સદિશો એ અને બી સમરેખ હોય તો તેમની વચ્ચે નો ખૂણો થીટા બરાબર 0 અથવા પાય, બેમાંથી એક હશે. તો આના પરથી લખવું હોય તો શું લખી શકાય કે ભાઈ એ ડોટ બી બરાબર ± એ સદિશનું માન ડોટ બી સદિશનું માન, આવું લખી શકાય. ક્લિયર? હા, તમને એવું પણ મગજમાં પ્રશ્ન આવે કે સર આ બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર જો હું 90 લઈ લઉં 90 નો તો 90 લ્યો તો cos 90 એટલે આ તો 0 બની ગયો, છેદનો પદ સામે ગુણાય એટલે 0. તો એ ડોટ બી બરાબર શું બને? 0 બનવાનું છે. તો આ એક મહત્વનો પોઈન્ટ છે જે તમે ખાસ ધ્યાન રાખશો. આ મહત્વના પોઈન્ટ માટે હું ખાસ લખી દઉં છું, એ તમે ખાસ ધ્યાન રાખજો, કેમ કે જે 1 માર્ક્સના MCQમાં આવશે એટલા માટે. લંબ સદિશ જો એ સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ એટલે શૂન્યતર છે મતલબમાં, અને બી સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અને એના વચ્ચેનો ખૂણો એટલે થીટા બરાબર π/2, થીટા બરાબર π/2 હોય તો સદિશ એ અને બી પરસ્પર લંબ સદિશો કહે છે. આનો સંકેત છે લંબ સદિશ આપણે દર્શાવવો હોય તો એનો સંકેત એ સદિશ લંબ બી સદિશ, આ એનો સંકેત છે. હવે એના માટેની શરત જે ઓલરેડી આપણે અહીંયા લખી દીધી છે, છતાં પણ હું તમને લખી દઉં છું. લખીએ આપણે કે ભાઈ લંબ સદિશ, મારી ભાષામાં લંબ સદિશ માટેની શરત સદિશ એ ડોટ સદિશ બી બરાબર 0 થવું જોઈએ. આ ખાસ યાદ રાખજો, જે MCQમાં અવારનવાર આવે છે. આ પોઈન્ટ છે તે બે સદિશો જો પરસ્પર લંબ હોય
તો એનો ડોટ પ્રોડક્ટ કેવો બનવાનો છે? શૂન્ય બની જવાનો છે.